જ્યાં ખાલી મૌન સાક્ષી બનીએ તો પણ ભર્યા ભર્યા થઈ જઈએ. કદાચ કશું ન બોલીએ તો એમાં નવ ગુણ ગણાય એવી અત્યારની સ્થિતિ છે. શિશુ વિહાર સાથે શિક્ષણના વ્યક્તિ હોવાના નાતે વર્ષોનો નાતો છે. કેટલીય વાતો એના વિશે સાંભળી છે, કરી છે, લખી છે. અને પૂજ્ય બાપુજી જેવી વિરલ વ્યક્તિ આ ક્ષણે આપણી વચ્ચે છે એ જ હું માનું છું કે ઐતિહાસિક ઘટના છે. આમ કહેવા પાછળનો ઉદ્દેશ્ય બહુ સ્પષ્ટ છે કે રેરેસ્ટ ઓફ ધ રેર એવી સ્પીસીસ કોઈ બદલી હોય કે જેને તમે ક્વોલિટેટિવલી એનાલિસિસ કરી શકો અને શીખ ઉપર મૂકી શકો એવા આંગળીને ભેગે ગણાય એવા વ્યક્તિત્વ આપણી પાસે છે. એમાંનું એક વિરલ વ્યક્તિત્વ એમના 94 વર્ષના જન્મદિવસની ઉજવણી પ્રસંગે આપણે બધા મળ્યા છે. એ બધું આનંદના વિષય છે. આપણામાંથી કેટલા 54, 64 કે 75 પહોંચશે એ પ્રશ્ન છે. એનાથી વટી ગયેલાને તો હું વાત કરું છું, કારણ કે જે બેઝિક ક્વોલિટીઝ કહીએ એ સમયમાં ઉમેરાને એ સમય પણ હવે એવો રહ્યો નથી કે જ્યારે એવી કોઈ ગુણવત્તા આપણામાં ઉમેરાઈ શકે. મને પોતાને હંમેશા એવું લાગ્યું છે કે આ બેનરમાં લખ્યું એવું વિવેચન જે મારો વિષય જ નથી, સાહિત્ય પણ નથી, વિવેચન તો નથી જ. અને ઈશ્વરની કૃપા રહે તો ક્યારે વિવેચન ન બનીએ એવી આપણે પ્રાર્થના કરવા જેવી છે. પણ એટલું જરૂર છે કે આવા વિરલ વ્યક્તિત્વોને મળીને એની સાથે ગોઠડી માંડવી અને ગોઠડી દરમિયાન દીર્ઘ સંવાદમાં આપણને અહેસાસ થવો કે આપણે તો કંઈ નથી, એ બહુ મોટી યાત્રા છે. એમ કહેવાય કે ઇટ્સ અ લર્નિંગ જર્ની ફોર અસ. જ્યારે જ્યારે તમને એમ થાય, કોઈ પણ પ્રાધ્યાપકને એમ થઈ જાય કે હમણાં બેને મારો પ્રોફાઇલ વાંચ્યો જે જૂનો છે, કારણ કે મેં તો હવે સ્ટાફ કોલેજ છોડી દીધી છે, યુનિવર્સિટીમાંથી 8 વર્ષ પહેલી નિવૃત્તિ લઈ લીધી છે, તો એ બધું જૂનું જ હોય છે. પણ તાજું જે હોય, જેને કોઈ રિસર્ચ પેપર કદાચ લખ્યા છે એવો કોઈ પ્રોફાઇલ જરૂરી નથી, એવા વ્યક્તિત્વની પાસે આપણે હાજર હોઈએ ત્યારે ખરેખર તો આપણને એવો અહેસાસ થાય કે આપણે સાવ મામણા માણસો છીએ. એનું મુખ્ય કારણ એ છે કે બાપુજી જેવી હસ્તીઓ એ મને લાગે છે કે ક્યારેય કોઈ એક સભાખંડમાં સ્ટાફ રૂમમાં બેસીને એમણે અધ્યાપન કર્યું એવું બન્યું નથી. અને અમારા જેવા અધ્યાપકો, સો કોલ્ડ અધ્યાપકો લગભગ પોતાની ચેમ્બરની બહાર આવવું પસંદ કરતા હોતા નથી. અને પરિણામે ચેમ્બરમાં એની નિવૃત્તિ થઈ જતી હોય છે. કવિઓને એ ફાયદો હોય છે કે એ બહાર ના આવે તો એના શબ્દો બહાર જતા હોય છે અને સમાજ સુધી બહુ મોટો દાયરો. કવિઓ તો વરદાન પ્રાપ્ત થયેલા જીવો છે કે જેને ઈશ્વરે વરદાન આપ્યું કે તમે ભલે ગુપ્ત જગ્યાએ બેઠા રહો પણ તમારા દ્વારા થયેલું સર્જન એ સમગ્ર વિશ્વનું એક ચક્કર મારીને પાછું આવશે, એની ચિંતા ન કરતા. એવું કોઈ વરદાન તો મને પ્રાપ્ત થયું નથી. એટલે તમે એવું કહી શકો કે વ્યક્તિ વિશેષ વિશેની વાતો લખવી એ મારો શોખનો વિષય છે. અને એની પાછળ સીધો સ્વાર્થ એટલો છે કે આવા મહાનુભાવો સાથે આપણે જેટલું જીવીએ એટલી ક્ષણ આપણા ખાતામાં હકારાત્મક રીતે ઉમેરાતી હોય છે. મને યાદ છે કે આજથી ઘણા વર્ષો પહેલા મહેન્દ્રસિંહ સાથે હું પૂજ્ય બાપુજીને મળ્યો. એમના વિશે જાણ્યું, વાંચ્યું પુષ્કળ હતું. અને મને બહુ જૂનું યાદ છે, કદાચ એમના સુધી મારી વાત નથી પહોંચતી, પણ હું જ્યારે એનસીસીના સી સર્ટિફિકેટમાં નેશનલ લેવલ સુધી પહોંચ્યો ત્યારે મારી કોલેજના એક લેફ્ટનન્ટ પ્રોફેસર બીસી માકડે કહ્યું હતું કે તમારે જો કોઈને મળવું હોય તો તમારે ભાવનગર જવું જોઈએ.
પછી બાપુને મળો એટલે તમને ખબર પડે કે એનસીસીમાં ડ્રેસમાં એક અધ્યાપક એવો શોભે. આ વાત હું અત્યારે એટલા માટે કહું છું કે લગભગ કોલેજોમાં કોઈ અધ્યાપક એનસીસીના ડ્રેસમાં હોય એવું આજે કલ્પવું પણ મુશ્કેલ બન્યું છે. એનએસએસમાં હોય છે કારણ કે એમાં ડ્રેસ નથી હોતો અને એમાં ઘણા બધા એડ્રેસ હોય છે એટલે મુશ્કેલીનો વાંધો નથી આવતો. પણ આવું કોઈ આપણને એમ કે જ્યારે આપણે સી સર્ટિફિકેટમાં હાઈએસ્ટ સ્ટેજ ઉપર પહોંચ્યા હોઈએ ત્યારે આપણા જે મુખ્ય વ્યક્તિ છે એનો પણ કોઈ ગુરુ આપણને ચીંધવામાં આવે ત્યારે થાય કે એને મળવું જોઈએ અને ત્યાંથી અમારો સિલસિલો શરૂ થયો છે. મિત્રો, બાપુજી વિશે તો મેં 2-4 લેખો લખ્યા છે એટલે મારી વાત એમાં વર્ણવી છે. એમાં એમની જ વાત લખી છે. એમને જે કહ્યું એમની સાથે વાત થઈ કે એમાં આપણું કશું કંઈ નથી. પણ મને એવું ચોક્કસ લાગ્યું છે જે આજની કદાચ યંગ જનરેશન માટે બહુ મહત્વનું છે. શિક્ષક હોવું એટલે કોઈ એક ક્લાસરૂમને કન્ફાઇન્ડ હોવું કે કોઈ એક સ્વરૂપને કન્ફાઇન્ડ હોવું એવું જો આપણે માનતા હોઈએ, જે હજી ઘણા લોકો માને છે, તો એ બહુ મોટી ભૂલ થઈ રહી છે. એ આપણને બાપુજી પાસેથી જાણવા મળે છે. તમે કેટલા સ્ટીયર્સને તમે ગણાવો, કેટલા પરિમાણની ચર્ચા કરો, એ બધા પરિમાણની ચર્ચા કર્યા પછી તમને એક જવાબ મળે કે આ બધાને એક બાજુ મૂકો અને ત્રાજવાના સામા પલ્લામાં એક ઊંડા માણસને મૂકો તો ઊંડા વ્યક્તિત્વનું પાસું પલ્લું નીચું નમે. એ સાચો અધ્યાપક છે જે વિદ્યાર્થીઓના જીવન સુધી પહોંચ્યો હોય, વિદ્યાર્થીઓના હૃદય સુધી પહોંચ્યો હોય. એ અધ્યાપક કદાચ વર્ગખંડમાં ઓછું ભણાવી જાણે તો એની બહુ ચિંતા નથી. બહુ જ સીધી રીતે એનાલિસિસ કરવું હોય તો તમે શબ્દ લખ્યો જ છે એટલે હું એનાલિસિસ કરું કે 3 બાબતોમાંથી આપણી જિંદગી પસાર થતી હોય છે. તમે કોઈ પણ વ્યક્તિના જીવન ઉપર નજર નાખો તો એ આ 3માંથી જ પસાર હોય. જેમ ન્યૂટનના ગતિના 3 નિયમની બહાર કોઈ ગતિ ન હોય, એમાં 3 સ્ટેજથી કોઈ બહાર જિંદગી ન હોય. અને એમાંની સૌથી પહેલી આપણે સૌ વાત માંડીએ તો પહેલી જે જિંદગી આવે એ સંઘર્ષની જિંદગી આવે કે જેમાં આપણે સ્ટ્રગલ જ કર્યું હોય. કદાચ એ પણ કહેવાય કે બાળક જન્મે અને મોટું થાય, કિશોરાવસ્થા કે તરુણાવસ્થામાં પહોંચે તો પગ પર ઊભા રહેવા માટે અને પછી પ્રગતિ પત્રકમાં આગળ આવવા માટે પણ એ સંઘર્ષ જ કરતો હોય છે. એક માણસ તરીકે આપણે પહેલા સંઘર્ષ જ કરવાનો હોય છે. સંઘર્ષમાં જો તમે મંડી પડો તો પછી બીજું સ્ટેજ આવે જેને આપણે સક્સેસ કહીએ છીએ અથવા સફળતા કહીએ છીએ. અને સંઘર્ષથી જે થાકતો નથી, હારી જતો નથી, એને સફળતા મળે જ છે. આ પણ કાળક્રમ છે, એમાં કંઈ બહુ ચિંતા કરવાનું કારણ નથી. આમાં ધીરુભાઈ અંબાણી હોય કે ગૌતમ અદાણી હોય કે ભદ્રાઈ વચરાજાની હોય કે તુષાર શુક્લ હોય કે વિનોદ જોશી હોય, બધા આમાંથી પસાર થયા હોય. એ ઉદ્યોગપતિ હોય, અમે શિક્ષક હોય, એટલો ફેર. પણ એમને સંઘર્ષ કર્યો, અમે કર્યો. જો સંઘર્ષમાં તમે ટકી ગયા તો તમે સફળતા પામો છો. એ લખાવેલું છે, નસીબમાં લખીને આપે છે. એ વાત જુદી છે કે સફળતાનો તમારો પેરામીટર અને નિયતિએ નક્કી કરેલો પેરામીટર જુદો હોય એટલે તમને ઘણીવાર સફળતાથી સંતોષ, એ જુદી વાત છે. પણ સફળતા જેને પ્રાપ્ત થાય એ વ્યક્તિ જો એ સફળતાને પછાવી જાણે, જે અઘરું છે, તો ત્રીજું સ્ટેજ આવે કે કેટલીક વ્યક્તિઓમાં આવે છે અને એમાંની એક વિરલ વ્યક્તિ એ બાપુજી છે, માનું છું. અને ત્રીજું સ્ટેજ સંઘર્ષ, પછી સફળતા, અને ત્રીજું સ્ટેજ સાર્થકતાનું છે, જેને સિગ્નિફિકન્સ કહેવાય. એ સિગ્નિફિકન્સના સ્ટેજ ઉપર પહોંચવામાં લગભગ લોકો હાંફી રહે છે. બાપુજી 94 વર્ષે પણ હજુ એના કાનમાં નટવરભાઈ એમ કે નટવર એટલે એને વાંકા વળીને થપ્પો મારે અને જૂના દિવસો યાદ કરે. આ સાર્થકતા આપણે લોકો પ્રાપ્ત કરીએ એવી આપણે સૌએ આજે પ્રાર્થના કરવા જેવું છે. 94 વર્ષની વ્યક્તિનું આપણી વચ્ચે હોવું અને સાર્થકતા સાથે હોવું, એની પાસે આપણે આશીર્વાદ માંગવા હોય તો એટલા જ માંગવા પડે કે તમારામાંથી 9 અમારામાં આવે, 9
મુશ્કેલી છે. આપણી કેપેબિલિટી હોય તો આપણને પર્યાવરણ એવું મળવું જોઈએ, એ પણ મુશ્કેલી છે. અને પર્યાવરણ એવું મળે તો સામે જીવનારો પણ એવો હોવો જોઈએ, એની પણ મુશ્કેલી છે. આ બધી મુશ્કેલીઓ વચ્ચે એમાંથી 9% આપણામાં આવે એવા આશીર્વાદ હું એમની પાસે માંગુ છું. મિત્રો, બીજી વાત, મારું આજે અહીંયા આવવું એના મુખ્ય 3 કારણો છે. એક બહુ મહત્વનું કારણ એ શિશુ વિહાર છે. બીજું બહુ મહત્વનું કારણ પૂજ્ય બાપુજી છે. અને ત્રીજું બહુ મહત્વનું કારણ આ બુદ્ધ સભા છે. તમે કલ્પના કરો કે કવિ અને કવિતા એ બંનેથી જ્યારે સામાન્ય પ્રજાજન દૂર ભાગતો હોય ત્યારે વર્ષો પહેલા જેણે કોઈ વ્યવસ્થા વિચારી હોય, મને ખ્યાલ છે ત્યાં સુધી 33-34 વર્ષ જૂની આ આખી પ્રક્રિયા છે એવું મેં વાંચ્યું છે. તો એ 33 વર્ષ પહેલા કોઈ એવી વિચાર કર્યો હોય અને એ વિચાર આજ સુધી ટક્યો હોય, એ મને બહુ વિરલ વાત લાગી છે. શિશુ વિહારનું હોવું એ તો કોઈ ચિંતાનો વિષય જ નથી, કારણ કે જે માનભાઈ એ વખતે પૂર્ણ શ્રદ્ધાથી બી રોપ્યા અહીંયા જ્યારે ટેકરીઓ હતી ત્યારે, એટલે આ સંસ્થા મોટી વૃક્ષ થાય એનો કોઈ ચિંતા નથી. અને આજથી વર્ષો પહેલા બાપુજીએ આ દુરા સંભાળી અને બુદ્ધ સભાનું આયોજન થયું. એટલે હું બુદ્ધ સભામાં એક અકવિ તરીકે તમારી સાથે આજે અહીંયા સાંજે છું, એનો મને બહુ મોટો આનંદ છે. ભવિષ્યમાં હું કહી શકીશ કે કવિ ન હોવા છતાં કવિઓની વચ્ચે મેં 15-20 મિનિટ ભાષણ ફટકાર્યું. આ 3 મુખ્ય કારણને લઈને મારું આજે અહીંયા આવવાનું બન્યું છે. મિત્રો, 2 બાબતો મારે પૂજ્ય બાપુજી વિશે કોટ કરવી છે. અને એટલા માટે કરવી છે કે ઊંડાણથી વાંચવું અને વાંચીને શ્રેષ્ઠતમ તારવવું એ મારો બહુ રસનો વિષય છે. બહુ જ ઊંડું ખાલીને લખ્યા કરવાની મને ટેવ છે. એટલે આજથી લગભગ 6-1 વર્ષ પહેલા પૂજ્ય બાપુજીએ પોતાનું સહી કરીને આ પુસ્તક મને આપ્યું છે. અને એમાંથી મેં એવું તારવ્યું કે આજે જે 94 વર્ષનું વ્યક્તિત્વ અહીંયા બેઠું છે એ આજે આવું નથી, વર્ષોથી એની આખી પરિપાટી આવી કરેલી છે. અને એ પણ બહુ નિશ્ચિત હોય છે કે જીવનના પહેલા ચરણમાં જે જીન્સ આપણી ભેગા જોડાણા હોય એ છેલ્લા ચરણ સુધી ભેગા જ રહેતા હોય છે. એમાંથી કેટલાક વાયરસ નીકળી જાય અને કેટલીક ક્વોલિટીઝ ઉમેરાઈ જાય અથવા વાઇસે વર્ષા થાય એવું બને, બાકી મૂળ જીન્સ પહેરીને હોય છે. મને એવું લાગ્યું તુષારભાઈ કે 1972ના એપ્રિલમાં મદ્રાસમાં 26મું ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલન મળ્યું ત્યારે કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા અને એ પ્રશ્નોના જવાબ એમાં ભાગ લેનારે આપવાના હતા. એમાં પૂજ્ય બાપુજીએ જે પ્રશ્નોના જવાબ આપ્યા એ બધા નહીં, એમાંથી 2 જ પ્રશ્નો મને અહીંયા આપની સમક્ષ નોંધવાની ઈચ્છા છે. એક પ્રશ્ન એવો પૂછ્યો છે કે આજના જગતમાં વિવિધ ક્ષેત્રે સાહિત્યકારની પ્રતિબદ્ધતા વિશે આપનો શું ખ્યાલ છે? હવે જો 1972 અને આજે 2013 લગભગ આપણને એમ લાગે કે આ પ્રશ્ન આજે પણ પૂછવાય હશે. તો જવાબમાં પૂજ્ય બાપુજીએ ટૂંકો સરસ જવાબ આપ્યો છે. આ અત્યંત પેચીદો પ્રશ્ન છે. જીવનના ધબકારા અનુભવવા. નટુભાઈ, સાહિત્યની શુદ્ધ વ્યાખ્યા કેવી રીતે મળે છે? જીવનના ધબકારા અનુભવવા, ભિન્ન ભિન્ન માનવ સંબંધો દ્વારા પ્રાપ્ત થતા સુખ દુઃખથી પ્રસન્ન અપ્રસન્ન થવું, સુખ માટે પ્રયત્ન કરવા, દુઃખ ન આવે તેવી ઈચ્છા સેવવી, પ્રાર્થના પણ કરવી ને સાહિત્યકાર તરીકે જીવન સાથે અમારે સંબંધ નથી એમ કહેવું તે મને બરાબર લાગતું નથી. એક પ્રકારની આ આત્મવંચના છે. જીવન મૂલ્યોનો ઢંઢેરો સાહિત્યકાર ભલે ન પીટે અને જીવન મૂલ્યોની ઉપેક્ષા કરે કે તેમને તિરસ્કારે કે જીવન સાથે એમને કોઈ સ્નાન સૂતક નથી તેવી વૃત્તિ વ્યક્ત કરે તે મને ગમતું નથી. એક બહુ જ
સાહિત્ય પરિષદમાં ભાગ લેનારને પૂછાયો હતો, કલાકૃતિને શિષ્ટ અશ્લીલના ધોરણે મૂલવી તેના પર પ્રતિબંધ મૂકવા અંગે આપનો શું ખ્યાલ છે? આપણને ખ્યાલ છે કે ક્યારેક ક્યારેક સત્તાધીશો પણ એવા આવે છે કે ઉમાશંકરની કૃતિને પણ બાદ કરવામાં આવે, આવું બનતું હોય છે. એમાં અશ્લીલ જેવું કંઈ ન હોય તો પણ આવું બને તો તમારો શું ખ્યાલ છે? જવાબ: સાહિત્યમાં આ ચર્ચા મુખ્યત્વે સ્ત્રી પુરુષ સંબંધ વિષયક નીતિ અનીતિ સાથે જ સંકળાયેલી છે. સેક્સ સિવાયની અનીતિ તરફ વિવેચકોનું કે સમાજ ધુરીણોનું કાં તો ધ્યાન જતું નથી, કે જાય છે તો માત્ર ઉપર છતી નજર કરે છે. નારી અંશોનું વર્ણન, કામ તૃપ્તિના જુગુપ્સા કર્યા વર્ણનો વગેરે તરફ તેણે હંમેશા આકરી દૃષ્ટિથી જોયું છે. એક વર્ગ તેને નિંદે છે તો બીજો વર્ગ તેમાં નાચે છે તેવું પણ મને જોવા મળ્યું છે. પ્લેટોના અનુયાયી જેવા અનેકને ચુંબન શબ્દની પણ આભડછેટ છે તો બીજા મુક્ત સમાચારનું વર્ણન કરવામાંથી તો ઊંચાઈ આવતા નથી. આ પ્રકારની કૃતિઓનો પ્રચાર ન થાય એટલા માટે સરકાર તેના ઉપર પ્રતિબંધ મૂકે છે. આ મારી દ્રષ્ટિએ યોગ્ય પગલું નથી. સરકારે આવી બાબતોમાં ચંચુપાત કરવાનો હોતો નથી. એક વખત એક જાતીય વિકૃતિ નિરૂપિત કૃતિ પર પ્રતિબંધ મુકાયો એટલે ગમે ત્યાંથી મેળવીને તે વાંચવાની વૃત્તિ વધવાની એ નક્કી છે. સાચો ઉપાય છે વિવેક શક્તિ કેળવવાનો. સાચો ઉપાય છે વિવેક શક્તિ કેળવવાનો. હલકું નિરૂપણ થયું હોય તેવી કૃતિ ન વાંચો એમ કહેવા કરતા વાચકનું રુચિતંત્ર, આ બહુ સુંદર શબ્દ છે, વાચકનું રુચિતંત્ર ધરાવતું હોય ત્યારે તેના હાથમાં સુરુચિને પોષે તેવી કૃતિઓ મૂકવી જોઈએ એવો મારો નમ્ર મત છે. આ વાત મેં એટલા માટે મૂકી છે કે જે તખ્તસિંહજી પરમાર આપણી સમક્ષ બેઠા છે એમના મૂળ જીન્સ આ છે. એ બહુ સ્પષ્ટ રીતે માને છે, એ વાત સ્પષ્ટ રીતે કહી શકે છે અને કહી શકીને પણ વિનમ્રતાપૂર્વક સામે પહોંચાડી શકે છે. મોરારી બાપુ વારંવાર એમ કહે છે કે વિદ્રોહ ન કરો તો કાંઈ નહીં, વ્યથા તો વ્યક્ત કરો. મને એવું લાગે છે કે જે તે સમયે વ્યથા વ્યક્ત કરવાનું આપણે ચૂકી જઈએ ત્યારે આપણે સ્થાન ચૂકતા હોઈએ છીએ, જે ક્યારે બાપુજી ચૂક્યા નથી. છેલ્લી વાત, એક સુંદર મજાનું અંગ્રેજીની વાત આપની સમક્ષ મૂકું અને મને એમ લાગે છે કે ઇટ ઇઝ ધ બેસ્ટ ટ્રિબ્યુટ ટુ આઈધર માનભાઈ ઓર શિશુ વિહાર ઓર બાપુજી. I am only one, but I am one. આ ઉંમર સુધી પહોંચવાની કુમારી આ છે. મને અહીંયા આવ્યો ને કોઈએ પરિચય કરેલો કે આ સિનિયર સિટીઝન મંડળના અમારા પ્રમુખ છે અને આ પણ બહુ સરસ પ્રવૃત્તિ છે. બધામાંથી નિવૃત્ત થાવ પછી નિવૃત્તોનું એક મંડળ થાય અને મંડળના પણ પછી પ્રમુખ મંત્રી હોય અને એની પણ પાછી કાર્યવાહી થતી હોય. ઘણા તો એજન્ડા પણ બનાવે, પછી એનો અહેવાલ પણ લખીને મોકલે. કારણ કે પ્રવૃત્તિ વગર માણસ તો રહી જ ન શકે. પ્રવૃત્તિ પૂરી થાય તે દિવસે તો છેલ્લો દિવસ છે. I am only one, but I am one. I cannot do everything, but I can do something. And because I cannot do everything, I will not refuse to do something that I can do. And because I cannot do everything, I will not refuse to do something that I can do. When I can do, I should do. When I can do, I should do. And what I should do, by grace of God, I will do. મને લાગે છે કે આ ગ્રેસ ઓફ ગોડ પૂજ્ય બાપુજી પાસે છે. આજે આપણે એમાંથી ચપટી ભરીને થોડી આપણી પાસે શેરી લઈએ તો એમાં કશું તેમને ખોટું નહીં લાગે. ફરી એકવાર આપ સૌના ચરણમાં વંદન સાથે જે કે મારા અને સોંપેલા વિષય વિશે વાત કરી દીધી, પણ મારો આવવાનો જે મૂળ હેતુ હતો એ
એ સાહેબના દર્શનનો હતો. કારણ કે મારા પપ્પા અને નકુબા એમની વચ્ચે લાગણીનો સંબંધ. આ ઉંમરે મને બાજુમાં બેસાડીને એમણે પૂછ્યું, કોણ તું? મેં કહ્યું, દુર્ગેશભાઈનો તુષાર. એ પ્રસન્નતા સાથે એમણે સીધું કીધું, પૃથ્વીના આંસુ. મારા બાપુજીએ એમની જુવાનીમાં લખેલું પહેલું પુસ્તક એના શીર્ષક સાથે એમને યાદ છે. પછી તરત ઉમેર્યું, ઉર્વશી અને યાત્રી બહુ સરસ પુસ્તક છે. અને ત્રીજું વાક્ય મને કીધું, જતા ઘેર આવી શકે એવું હોય અનુકૂળતા હોય તો. અને ચિંતા કરતા એવું કહ્યું, ડ્રાઈવર છે? એટલે મેં કીધું, હા. તો ઠીક, નહીં તો ના જવાય. એ અધ્યાપક છે, પિતા છે, કેટલું બધું એ વ્યક્તિમાં છે. મને તો માત્ર એમને જોવાતા અને એમના આશીર્વાદ રૂબરૂમાં લેવાતા. મારે વ્યક્તિગત એટલો આનંદ વિશેષ થયો કે હું જ્યારે ઓલ ઇન્ડિયા રેડિયો ઉપરથી ગાંધી વંદના કાર્યક્રમમાં ગાંધીજીના પુસ્તકમાંથી પઠન કરતો ત્યારે એ સાંભળતા. રેડિયોના બહુ નિયમિત શ્રોતા છે. સાંભળી ક્યારેક એક પત્તું લખે અને મારા પઠન વિશે પોતાની પ્રસન્નતાને આશીર્વાદ બદલે વ્યક્ત કરે. મારે જાજુ કંઈ કહેવાનું નથી. આવા પરમ સારસ્વતનું આસપાસ હોવું. મને મારા પપ્પા પણ 94 વર્ષના. મને લગભગ એ સમયમાં એમણે એક ક્ષણમાં મૂકી દીધો છે. હું